નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ કરી. બરાબર, ગયા વિડીયોમાં આપણે જોયું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોયા છે. બરાબર, પ્રમેયની સાબિતી જોઈ છે, સ્વાધ્યાયનો એકાદ એક્ઝામ્પલ જોયો છે. બરાબર, આ રીતના એક્ઝામ્પલ પૂછાય એવા હતા. બરાબર, તો હવે આપણે ઉદાહરણના એક્ઝામ્પલ જોઈએ. બરાબર, સ્વાધ્યાયના બીજા એક્ઝામ્પલ જોઈશું. તે પહેલાં ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં કીધું છે કે બતાવો કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા છે. બરાબર, તો દરેક ખૂણા એક લંબચોરસ લઈ લો. અમારી પાસે એક લંબચોરસ છે. બરાબર, આ નામ આપી દઉં A, B, C ને D. બરાબર, તો લંબચોરસ ધારી લઉં. અહીં આ લંબચોરસમાં કે ધારો કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ 90 અંશ હોય તેવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. બરાબર, ધારી લઉં કે ધારો કે કાટખૂણો છે અને એક એવો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. બરાબર, AD સમાંતર BC છે અને AB તેની છેદિકા છે. બરાબર, AB સમાંતર CD અને એની છેદિકા કઈ છે? AB છે. બરાબર, તો ખૂણો A વત્તા ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180 થશે. કેમ? છેદિકાની એક તરફના અંતઃકોણો છે. શું છે? તો છેદિકાની એક તરફના અંતઃકોણો. બરાબર, તો છેદિકાની એક તરફના અંતઃકોણોના માપનો સરવાળો કેવી થાય? તો 180 થાય છેદિકાની એક બાજુના અંતઃકોણો. બરાબર, પરંતુ મારી પાસે મેં ખૂણો કયો A ઇઝ ઇક્વલ ટુ 90 અંશ લીધો છે. તો આ ઇક્વેશનમાં મૂકીએ તો ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ ખૂણો A ઇઝ ઇક્વલ ટુ 180 અંશ માઇનસ 90 અંશ ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ? 90 અંશ. ધેરફોર ખૂણો B ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ? 90 અંશ. હવે મને ખબર છે કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો C અને ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો D. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય? તો સરખા હોય. બરાબર, એની સામેનો C અને બીની સામેનો D સરખા થશે. ધેરફોર ખૂણો C ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ? 90 અંશ અને ખૂણો D ઇઝ ઇક્વલ ટુ પણ 90 અંશ. ધેરફોર લંબચોરસના પ્રત્યેક ખૂણા કેવા છે? કાટખૂણા છે. ધેરફોર મેં કહી શકું લંબચોરસના પ્રત્યેક ખૂણા કાટખૂણા છે. બરાબર, હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 માં કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે એમ બતાવો. સમબાજુ ચતુષ્કોણ છે, ત્યારફોર મેં નામ ચતુષ્કોણ દોરી દઉં. સમબાજુ, બરાબર, બધી બાજુ સરખી રહેવાની. આ ને વિકર્ણોની વાત કરી છે એટલે વિકર્ણ પણ દોરી દઉં. એટલે ABCD સમબાજુ ચતુષ્કોણ લઈ લઉં. ABCD પરસ્પર O બિંદુમાં છેદે. ધેરફોર ABCD સમબાજુ ચતુષ્કોણ છે અથવા તો ચતુષ્કોણ લો. બરાબર, આકૃતિ દર્શાવી છે તેમાં સમબાજુ ચતુષ્કોણ લીધો છે મેં ABCD. ધેરફોર કહી શકું AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ TA. બરાબર, સમબાજુ ચતુષ્કોણની બધી બાજુઓ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન, બધી જ બાજુઓ સમાન છે. બરાબર, બધી જ બાજુઓ સમાન છે. બરાબર, હવે બે ત્રિકોણ લઉં. કયા? તો ત્રિકોણ AOD અને ત્રિકોણ COD. પાસેના ત્રિકોણ AOD અને COD માં OA ઇઝ ઇક્વલ ટુ OC. કેમ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે, પરસ્પર દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે, મને ખબર છે. બરાબર, OD ઇઝ ઇક્વલ ટુ OD સામાન્ય બાજુ છે. શું છે? તો સામાન્ય બાજુ. અને AD ઇઝ ઇક્વલ ટુ OCD પક્ષમાં આપ્યું છે આપણે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુઓ સરખી થવાની. BC, CD અને D. બરાબર, ધેરફોર AD ઇઝ ઇક્વલ ટુ CD. ધેરફોર એકરૂપતાની
એકરૂપતાની કઈ શરત? તો બા 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 શરત મુજબ મેં કહી શકું કે શું કહી શકું કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD એકરૂપ થવાના. એકરૂપતાની બા શરતનો ઉપયોગ કરીએ તો બરાબર. પરંતુ મને ખબર છે ખૂણો AOD વત્તા ખૂણો COD ઇઝ ઇક્વલ ટુ 180. AOD અને COD ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 180 બરાબર. ધેરફોર ટુ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ 180. ધેરફોર ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ 90 બરાબર. આ કાટખૂણો આવશે એટલે આ પણ કાટખૂણો આવશે, આ પણ બધા જ કાટખૂણા આવશે બરાબર. આ કેવી રીતે આવ્યું? તો આ રેખિક જોડના ખૂણા છે બરાબર. રેખિક જોડના ખૂણા બરાબર. AOD અને COD આ બે રેખિક જોડના, તમને કેટલું છે છેદિકાની એક, આ રેખિક જોડના ખૂણા બનશે. પૂરક કોણ બી કહેવાશે અને રેખિક જોડના ખૂણા પણ કહેવાશે. મોસ્ટ ઓફ રેખિક જોડના ખૂણા કહીએ છીએ આપણે બરાબર. તો ખૂણો AOD અને COD ના બંનેનો સરવાળો 180 થાય, પરંતુ AOD અને COD નું માપ સરખું થશે બરાબર. એ લખવાનું રહી ગયું હતું. પરંતુ AOD ઇઝ ઇક્વલ ટુ COD કોને આધારે? તો CPCT ના આધારે સરખા થશે. અને આ જો સરખું હોય તો આ ખૂણો કેટલો થશે? 90°ના. ધેરફોર મેં કહી શકું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. શું છે? એકબીજાને લંબ છે બરાબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 3 જોઈએ તો ઉદાહરણ 3માં કેટલું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિત ABCD માં AB અને AC ના માપ સરખા, AB અને AC ના માપ સરખા છે બરાબર. AD બહિષ્કોણ છે, આ બહિષ્કોણ છે બરાબર. બહિષ્કોણ PAC દ્વિભાજક છે. નો દ્વિભાજક CD સમાંતર AB જુઓ દર્શાવે આકૃતિ આપેલી છે તમને ટેક્સ્ટ બુકમાં બરાબર. પેજ નંબર તમારું 128 બરાબર. ટેક્સ્ટ બુકમાં 180 પેજ પર તમને આકૃતિ આપેલી છે. તો એમાં તમને કીધું જ છે બરાબર. તમારે સાબિત કરવાનું છે ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BCA અને બીજું સાબિત કરવાનું છે કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે બરાબર. તો જોઈએ હવે શું જોઈએ? તો જે આપેલું છે તે ઉદાહરણમાંથી બરાબર. આકૃતિ તમને આપેલી છે તો આકૃતિમાં ફર્સ્ટ પહેલા જે વસ્તુ આપેલી છે તે લઈ લઉં. તો સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC પક્ષમાં આપેલું છે બરાબર. ખૂણો ABC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB સમાન બાજુની સામેના ખૂણા બરાબર. સમાન બાજુની સામેના ખૂણા ABC અને આ સમાન બાજુ છે એની સામેના ખૂણા એટલે આવશે B અને C સરખા થશે ખૂણા. હવે ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર. આનો બહિષ્કોણ છે આ, અને બહિષ્કોણનું માપ એને અંતર્ગત બે ખૂણાના માપના સરવાળા અંતર્ગત હશે. જેનો બહિષ્કોણ તેની સામેના બે ખૂણાના માપના સરવાળા બરાબર હશે. બહિષ્કોણ આપણે જોઈ ગયા છે બરાબર. ચેપ્ટર નંબર 6 માં આવતું છે બરાબર. બહિષ્કોણ કોને કહેવાય બરાબર. જોઈ લીધું. આ ત્રિકોણનો બહિષ્કોણ છે અને નામ આપી દે. ઇક્વેશન નંબર 1 લખવું હોય તો લખી શકાય ત્રિકોણના બહિષ્કોણનું માપ તેને અંતર્ગત બે ખૂણાના માપના સરવાળા બરાબર થાય ત્રિકોણના બરાબર. ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ ACB બરાબર. તો ACB અને ABC સરખા છે. ધેરફોર ACB પ્લસ ખૂણો ACB લખી શકું. ધેરફોર ખૂણો ACB ધેરફોર ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB બરાબર.
હવે ખૂણો એડી, આની વાત કરીએ તો એડી એ ખૂણા PAC નું દ્વિભાજક છે. Therefore મેં કહી શકું ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણો DAC. બરાબર. આનો દ્વિભાજક છે આ, તો PAD અને DAC બંનેના માપ ખૂણો PAC બરાબર થાય. તો PAC નું માપ એ 2 ખૂણો ACD એ બરાબર થશે. બરાબર. આપણે અહીં જોઈ લઈએ તો આ ખૂણાનું માપ 2 ગણું થાય કોના કરતા, તો PAC કરતા. બરાબર. ઇક્વેશન નંબર 2 અને પરિણામ નંબર 1 આપું અને એ આપું. બરાબર. તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી મેં કહી શકું, શું કહી શકું, તો 2 ખૂણો ACB ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણો DAC. બરાબર. 2 નીકળી જશે તો ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB. ACB ઇઝ ઇક્વલ ટુ ABC છે. બરાબર. અને DAC બરાબર. Therefore ખૂણો DAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો A ની જગ્યાએ C લખી શકું, A ની જગ્યાએ B લખી શકું. એટલે ખૂણો કયો છે, ACB. બરાબર. તો એની જગ્યાએ મેં શું લખી શકું, તો BCA. બરાબર. ઓલ્ટરનેટ બી લખી શકું, BCA. ACB ની જગ્યાએ હું B, એટલે ખૂણો જે માંગેલો છે તે આવી જશે. તમારે સાબિત કરવા આપેલું છે પહેલું DAC, હાથે કયો આપેલો છે, ACB ની જગ્યાએ BAC આપેલો છે. તો આપણે ખૂણાને એ જ રીતના પલટાવી શકીએ. તો આને આ ખૂણાને આપણે BCA ના સ્વરૂપમાં બી લખી શકીએ, લખવું હોય તો. બરાબર. તો આ પહેલો પોઈન્ટ મળી ગયો આપણને. બરાબર. નેક્સ્ટ જોઈએ આગળ. બીજું બી વસ્તુ માંગેલી છે આપણી પાસે. શું માંગેલી છે, તો એક કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની છેદિકા. Therefore BC અને AD ની છેદિકા AC ના છેદવાથી બનતી યુગ્મકોણની જોડના ખૂણા કયો છે, તો ખૂણો DAC અને ખૂણો BCA સમાન છે. બરાબર. કયો ખૂણો, AB અને AC અને AD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણો DAC અને ACB અથવા તો BCA યુગ્મકોણની જોડ છે, સમાન યુગ્મકોણની કોડ એટલે Z બને, અને આ ખૂણો થશે. બરાબર. Therefore આ યુગ્મકોણની જોડ સમાન છે. Therefore મેં કહી શકું કે BC સમાંતર AD. Therefore BA સમાંતર CD છે. વળી BA સમાંતર CD છે. બરાબર. Therefore ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુઓની જોડની રેખાઓ સમાંતર છે. બરાબર. સામસામેની બાજુઓની જોડ સમાંતર ચતુષ્કોણ ABCD માં, એટલે AB સમાંતર CD. બરાબર. AB સમાંતર CD અને AD સમાંતર BC સમાંતર AD. બરાબર. જો એવું હોય તો ABCD એ કયો ચતુષ્કોણ થશે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. કયો ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આગળ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો તમને ઉદાહરણ નંબર 4 આકૃતિ આપેલી છે. તો આકૃતિ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો 129 પેજ પર. બરાબર. અને કીધેલું છે કે બે સમાંતર રેખાઓ L અને M ની છેદિકા P છે. જો આકૃતિમાં દર્શાવ્યું છે એવું કીધેલું છે. બતાવો કે અંતઃકોણથી દુભાજનથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે.
બરાબર. ધેરફોર આપણે શું સાબિત કરવાનું છે? તો ABCD લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે. બરાબર. જે ABCD મને ચતુષ્કોણ અંદર જે બનતો છે તે ચતુષ્કોણ લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે. બરાબર. તો હવે મારી પાસે જે વસ્તુ છે તે લઈને સાબિત કરીએ આપણે. તો મારી પાસે છે PS સમાંતર QR અને છેદિકા P તેમને અનુરૂપ A અને C માં છેદે છે. બરાબર. PS સમાંતર QR જે રેખા છે એ એટલે કે L સમાંતર M. બરાબર. આની જગ્યાએ L સમાંતર M બી લખી શકાય. ની છેદિકા P ને અનુરૂપ A અને C માં છેદે છે. બરાબર. તો એના દ્વારા ખૂણો PAC અને ખૂણો ACQ ના દુભાજકો B માં છેદે અને ખૂણો ACR અને ખૂણો SAC ના દુભાજકો D માં છેદે છે. બરાબર. શું કહે છે અહીં? તો આપણને જે આપેલું છે તેને આધારે કે ખૂણો PAC અને ખૂણો AQ એટલે કે આ ખૂણો અને આ ખૂણો શું કહે છે? દુભાજકો છે. અને એ કયા બિંદુમાં છેદે છે? તો B બિંદુમાં છેદે છે એવું કહે છે. બરાબર. ધેરફોર મેં કહી શકું કે ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACR એટલે કે L સમાંતર M ની છેદિકા P થી બનતા યુગ્મકોણ છે. P થી બનતા યુગ્મકોણની જોડ છે. બરાબર. કોની જોડ છે? તો યુગ્મકોણની જોડ છે. બરાબર. યુગ્મકોણની જોડ હોય તો આપણે કહી શકીએ કે યુગ્મકોણો ના ખૂણાના માપ સરખા થશે. બરાબર. ધેરફોર મેં કહી શકું 1/2 ખૂણો PAC ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો ACR. અને આ જો 1/2 ખૂણો હોય તો આખો ખૂણો થશે BCA ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD. બરાબર. આ થશે. અને આ જે છે તે AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણની જોડ છે અને એ પણ સમાન છે. ધેરફોર મેં કહી શકું ખૂણો BCA અને ખૂણો ACD એ રેખાઓ કઈ? તો AB અને CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. યુગ્મકોણની જોડ અને સમાન છે. શું છે? સમાન છે. ધેરફોર કહી શકું કે AB સમાંતર CD છે. જો AB સમાંતર CD થવાનું તે જ પ્રમાણે BC સમાંતર AD. બરાબર. BC સમાંતર AD કહી શકાય ને. એ બી ચતુષ્કોણ AB સમાંતર બાજુ ચતુષ્કોણને આધારે કહી શકાય. બરાબર. તો આમાં તમારે લખવું હોય તો લખી શકાય કે કયો ખૂણો? ખૂણો ACB અને ખૂણો CAD લેતા ચતુષ્કોણ ABCD આ બંને લઈ લે આપણે. ધેરફોર એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થવાનો. જો આ સમાંતર આ અને તેને અનુરૂપ એ છેદિકા દ્વારા બનતા યુગ્મકોણની જોડ સમાન થશે. બરાબર. ધેરફોર મેં કહી શકું શું કહી શકું? તો અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો PAC વત્તા ખૂણો CAS ઇઝ ઇક્વલ ટુ 180 થશે. 180 એટલે રેખિક જોડના ખૂણા છે. આ રેખિક જોડના ખૂણા. બરાબર. અહીં 1/2 ખૂણો PAC વત્તા 1/2 ખૂણો CAS ઇઝ ઇક્વલ ટુ 1/2 180 એટલે કે આ 90 અંશનો થશે. બરાબર. અને આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ આપણે મેળવ્યું છે આયરું.
બરાબર. ધેરફોર ખૂણો BAC વત્તા ખૂણો CAD, બરાબર. આ લખતી વખતે ભૂલ કરી છે. BAC અને CAD, બરાબર. તો એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. પરંતુ ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 90 સોરી, આ 90 છે ખૂણો. ધેરફોર મેં કહી શકું, શું કહી શકું? તો BAD ઇઝ ઇક્વલ ટુ 90 ખૂણો થશે, બરાબર. જોઈ લે ફરીથી એકવાર. ધેરફોર ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેનો એક ખૂણો 90 છે. ધેરફોર ABCD એ લંબચોરસ છે, બરાબર. સાબિત થઈ ગયું આપણને ABCD ચતુષ્કોણ લંબચોરસ. સરળ છે. શું કરવાનું તેની વાત કરી લઉં. આકૃતિ દર્શાવી છે L અને M સમાંતર છેદિકા P દ્વારા બનતા અનુક્રમે A અને C માં છેદે છે. ખૂણો PAC અને ખૂણો ACQ, બરાબર. દુભાજકો B માં છેદે છે, અહીં B માં છેદે છે. અને ACR અને SAC, બરાબર, એના D બિંદુમાં છેદે છે, બરાબર. અને L અને M ની છેદિકા P દ્વારા બનતા યુગ્મકોણની જોડ PAC અને ACR, બરાબર. તો આપણે યુગ્મકોણની જોડ તો એને 1/2 વડે ગુણીએ તો આપણને PAC નો 1/2 ખૂણો એટલે BAC મળશે. BAC મળશે. અહીં મળશે ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD, બરાબર. અને આ જે છે તે રેખા AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ અને તે સમાન છે. ધેરફોર મેં કહી શકું કે AB સમાંતર CD અને તેવી જ રીતે સાબિત કરી શકાય BC સમાંતર AD, અને એને આધારે મેં કહી શકું કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ ખૂણાના બેના માપનો રેખિક જોડના ખૂણા કેવા છે? 180 થશે. કયો? ખૂણો PAC વત્તા ખૂણો CAS. આ ખૂણો અને આ ખૂણો રેખિક જોડના ખૂણા થશે, 180 થશે. એને 1/2 વડે કરું તો મને આ ખૂણો મળશે. કયો? BAD, એટલે કે આખો ખૂણો કેટલો મળ્યો? 90°. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. AB સમાંતર CD છે, BC સમાંતર CD છે, સોરી, AB સમાંતર CD, BC સમાંતર AD અને ખૂણો એ કાટખૂણો છે. ધેરફોર મેં કહી શકું એક ખૂણો. ધેરફોર ABCD એ લંબચોરસ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 5 જોઈએ તો ઉદાહરણ 5માં આકૃતિ તમને આ રીતે આપેલી છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને શું કીધેલું છે અહીં? તો એવું કીધેલું છે કે બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે, બરાબર. તો મેં ધારો કે આકૃતિ દર્શાવી છે એમાં ધારો કે P, Q, R અને S અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ખૂણાઓ, ખૂણો A અને ખૂણો B અને ખૂણો C અને ખૂણો C અને ખૂણા D તથા ખૂણો D અને ખૂણા A ના દુભાજકોના છેદ બિંદુઓ છે. આકૃતિ દર્શાવી છે, આપેલી છે આપણને આકૃતિ. તો મેં કહી દઉં, જો A અને B, C અને D, બરાબર. A અને B, C અને D, D અને C, D અને A, બરાબર. બધા દ્વિભાજકો છે. દુભાજકોના છેદ બિંદુઓ છે એવું કીધેલું છે, બરાબર. આકૃતિ દર્શાવી છે. તો ખૂણા D નું દુભાજક DS અને ખૂણા A નો દુભાજક AS હોવાથી
બરાબર. ડી નો દ્વિભાજક કયો છે તો ડીએસ, અને એ નો દ્વિભાજક કયો તો એએસ છે. બરાબર, ખબર પડી. હવે હોવાથી મેં કહી શકું ખૂણો DAS વત્તા ખૂણો ADS ઇઝ ઇક્વલ ટુ 1/2 ખૂણો A વત્તા 1/2 ખૂણો D. બરાબર, DAS નું માપ અને ADS નું માપ. બરાબર, DAS અને ADS એ બંનેનું માપ ખૂણા A નો અડધો અને ખૂણા B નો અડધો થશે. બરાબર, ધેરફોર મેં કહી શકું 1/2 કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો D. બરાબર, અને આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો 180 થશે. બરાબર, કેવી રીતે થશે તેની વાત કરું. આ 90 અંશ આવશે, અને આ જે છે તે છેદિકાની એક તરફના અંતઃ ખૂણો એ છેદિકાની એક બાજુના અંતઃકોણો થશે. છેદિકાની એક તરફના અંતઃકોણો A અને D ખૂણો થશે. બરાબર, એટલે કે આ 90 અંશનો ખૂણો મળશે મને. ધેરફોર મેં કહી શકું, શું કહી શકું, વળી ખૂણો DAS વત્તા ખૂણો ADS વત્તા ખૂણો DSA ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 180. બરાબર, કેમ? કારણ કે મારી પાસે છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળાનો ગુણધર્મો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 થશે. આનું માપ કેટલું છે 90 અંશ છે. બરાબર, વત્તા ખૂણો DSA ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 90 અંશ. ધેરફોર કહી શકું ખૂણો DSA ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ તો 90 અંશ. ધેરફોર ખૂણો PSR ઇઝ ઇક્વલ ટુ કેટલા તો 90 અંશ. કેમ? કારણ કે ખૂણો DSA નો અભિકોણ થશે. અભિકોણની જોડના માપ બી સરખા થશે, ખબર છે. બરાબર, સામસામેના ખૂણા સરખા થાય એટલે અભિકોણની જોડ બી સરખી થશે. ધેરફોર આ ખૂણો બી સરખો થવાનો તમારો. બરાબર, ધેરફોર PSR 90 અંશનો થવાનો. તે જ પ્રમાણે આપણે મેળવી શકીએ, શું મેળવી શકીએ તો ખૂણો કયો મેળવી શકીએ તો PQR ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, અને ખૂણો SRQ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. બરાબર, તે જ પ્રમાણે ખૂણો APB ઇઝ ઇક્વલ ટુ 90 અંશ, અને ખૂણો SPQ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. APB એટલે કે S ની જગ્યાએ લખી શકાય, Q ની જગ્યાએ બી લખી શકાય. બરાબર, આની જગ્યાએ આપણે એ રીતે બી વેલ્યુ મેળવી શકીએ. બરાબર, ધેરફોર ચતુષ્કોણ PQRS ના બધા જ ખૂણા કેવા છે? બધા જ ખૂણા કાટખૂણા છે. બરાબર, ધેરફોર ખૂણો S ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ 90 અંશ ઇઝ ઇક્વલ ટુ ખૂણો P ઇઝ ઇક્વલ ટુ ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. અને સામસામેના ખૂણાની જોડ બી સમાન છે. બરાબર, સામસામેના ખૂણાની જોડ સમાન છે. બરાબર, ધેરફોર મેં કહી શકું, શું કહી શકું તો PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને તેનો બધા ખૂણા કાટખૂણા છે. ધેરફોર PQRS લંબચોરસ છે. બરાબર, હું કહી શકું મેં PQRS એ લંબચોરસ છે. બરાબર, ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે સામસામેના ખૂણાની જોડ સમાન છે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ એના બધા ખૂણા કાટખૂણા આવે એટલે લંબચોરસ. ધેરફોર માંગેલું શું છે? PQR એ સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ છે. ધેરફોર સમાન માંગેલું છે તેને આધારે કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ 6 માં આકૃતિ આપી છે અને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં P અને Q અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CD ના મધ્ય બિંદુઓ છે.
જો એડી એ ડીપી ને એસ માં છેદે અને બીક્યુ અને સીપી ને આર માં છેદે તો દર્શાવો કે એપીસીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને પીએસક્યુઆર એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. તો આ ચતુષ્કોણ સાબિત કરવાના છે. તો ફર્સ્ટ મને જે જોઈએ છે તે મેં લઈ લઉં. તો ચતુષ્કોણ કયો આપેલો છે મને? પહેલો તો એપીસીક્યુમાં. બરાબર. એપી સમાંતર ક્યુસી છે એટલે કે એબી સમાંતર સીડી હોવાથી એબી સમાંતર સીડી હોવાથી મેં કહી શકું એપી સમાંતર ક્યુસી. બરાબર. આ સમાંતર આ મેં કહી શકું. બરાબર. ધેરફોર મેં કહી શકું એપી ઇઝ ઇક્વલ ટુ 1/2 એબી અને સીક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સીડી પક્ષમાં આપેલું છે. બરાબર. પક્ષમાં શું આપેલું છે? તો સામસામેની બાજુઓના એબી અને સીડીના મધ્ય બિંદુઓ છે. મધ્ય બિંદુ હોય તો એનો સરખા થશે. ધેરફોર મેં કહી શકું એબી ઇઝ ઇક્વલ ટુ સીડી. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણા. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણા થશે. સામસામેના ખૂણા. બરાબર. સામસામેના ખૂણાના માપ સરખા થશે. બરાબર. આથી એપી ઇઝ ઇક્વલ ટુ ક્યુસી. ધેરફોર મેં કહી શકું કે એપીસીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. આ પહેલું. આને નામ આપી દઉં 1 આયરવા અને આને નામ આપી દઉં 2. તો પરિણામ 1 અને 2 પરથી મેં કહી શકું પ્રમેય 8.8 નો ઉપયોગ કરીને. બરાબર. કે જો આ એક બાજુ સરખી હોય ને સમાંતર બાજુ હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. બરાબર. બીજો જોઈએ તો કયો આપેલો છે? તે જ પ્રમાણે આપણને આપેલું છે ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ? કારણ કે ડીક્યુ સમાંતર શું થવાની? પીબી અને ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ પીબી થવાનું. જે આપેલું છે એના આધારે આ થવાનું છે. બરાબર. ધેરફોર ડીક્યુ સમાંતર પીબી અને ડીક્યુ સમાંતર પીબી. બરાબર. ઇક્વલ ટુ બી થશે અને સમાંતર બી થશે. ને એ જ રીતના ત્રીજો ચતુષ્કોણ પીએસક્યુઆરમાં એસપી સમાંતર ક્યુઆર. બરાબર. એક ભાગ છે એનો ડીપી અને એસપી એ ડીપી નો ભાગ અને ક્યુઆર એ ક્યુબી નો ભાગ છે. તે જ પ્રમાણે મેં કહી શકું એસક્યુ સમાંતર પીઆર. ધેરફોર પીએસક્યુઆર એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. સરળ છે. પ્રમેય 8.8 આપણો શું કહે છે તમને ખબર છે? આપણે શીખી ગયા છે કે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. પ્રમેય 8.8 શું કહે છે? એક બાજુઓ સામસામેની બાજુઓ સરખી હોય. બરાબર. અને એક બાજુ સમાંતર હોય. બરાબર. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધેરફોર ઉદાહરણ નંબર 6 માં આપણે શું જોયું? તો ચતુષ્કોણ જે આપેલા છે એના આધારે આપણે એપી સમાંતર ક્યુસી, કારણ કે એબી સમાંતર સીડી હોવાથી આપણે એને એબી ની જગ્યાએ શું લખી શકીએ? એપી લખી શકીએ અને સીડી ની જગ્યાએ સીક્યુ લખી શકીએ અથવા તો ક્યુસી લખી શકીએ. બરાબર. એના આધારે સાબિત કરી શકાય. એટલે પ્રમેય 8.8 ને આધારે આપણે કહી શકીએ શું કહી શકીએ? પ્રમેય 8.8 કહે છે કે એક સમાંતર બાજુની એક જોડની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. બરાબર. ધેરફોર આપણું અહીં ઉદાહરણ બધા પૂર્ણ થાય છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 8.1 ના એક્ઝામ્પલ જોઈશું. આ એક્ઝામ્પલ અને ઉદાહરણ ખાસ નોટબુકમાં લખવાના અને મોડે કરવાના. ખાસ કરીને ઉદાહરણના એક્ઝામ્પલ બી પૂછાતા છે. બરાબર. અને એક્ઝામ્પલ સરળ છે. તમે એકવાર ગણશો 2 વાર ગણશો તો તમને આઈડિયા આવી જશે કે આપણે શું કરવાનું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.